જિલ્લા શિક્ષણાધિકારી જામનગર આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ગુજકેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. એ જ રીતે જામનગર જિલ્લામાં પણ કુલ 13 જેટલા પરીક્ષા કેન્દ્ર પર 2558 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. સમગ્ર વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગની આ કામગીરી સુચારુ રૂપે આયોજન અને અમલીકરણ કરવામાં આવેલ છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા, પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તે સુનિશ્ચિત કરવામાં આવેલ છે. અને સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમ એ પણ તૈનાત કરવામાં આવેલી છે. દરેક કેન્દ્ર પર જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા કીટ પણ પ્રોવાઈડ કરવામાં આવેલી છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે. આમ સમગ્ર રીતે વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન આજે જામનગર જિલ્લામાં ગુજકેટ પરીક્ષાનું કરવામાં આવેલ છે.